રાજ્યમાં હાલ એક બાજુ પોલીસ સામે મોટી લડત ઊભી કરાય છે, ત્યારે બીજી બાજુ આજ પોલીસની કામગીરીને લોકો પુષ્પવર્ષાથી વધાવતા જોવા મળ્યા હતા। સમગ્ર ઘટના બની છે સુરતના ગ્રામ્ય વિસ્તાર મહુવા તાલુકામાં કે જ્યાં બારડોલી ડિવિઝન પોલીસે ગૌ હત્યા કરનાર કસાઈઓની ધરપકડ કરી વરઘોડો કાઢ્યો હતો। સુરત જિલ્લાના મહુવા તાલુકાના ઉરડચ ગામે ગત દિવસોમાં લાગણી દુભાવતી ઘટના બની હતી। ગામની ગૌચર જમીનમાં કપાયેલા ગૌવંશ મળી આવ્યા હતા। તપાસ દરમિયાન ગૌ રક્ષકો અને પોલીસે કસાઈઓ દ્વારા ગૌ હત્યા કરાયાના તારણ ઉપર પહોંચી ગઈ હતી અને ગૌ રક્ષકો અને પોલીસે બારડોલીના તલાવડી વિસ્તારમાં રહેતા રઈસ સફી શેખની અટકાયત કરી હતી કે જેની તપાસ દરમિયાન અન્ય 4 કસાઈઓના નામો બહાર આવતા તેઓની પણ અટકાયત કરી હતી અને પંથકમાં દાખલો બેસાડવા પોલીસે તમામનો જાહેરમાં વરઘોડો કાઢ્યો હતો કે જે કામગીરીને હિન્દુ સંગઠનોએ બિરદાવી બારડોલી ડિવિઝન પોલીસ અને ડીવાયએસપીનું સન્માન કર્યું હતું। 2 દિવસ પહેલા જે મહુવા તાલુકાના આમચક ગામમાં જે ગૌ હત્યા થઈ, એમ જોવા જાય તો મહુવા તાલુકામાં મુસલમાનોની વસ્તી ઓછી છે। આમાં કોઈ જાતિ કે ધર્મ લીધે કોઈ ગૌ હત્યા કરતું નથી, પણ જે કોઈ ગૌ હત્યા કરે છે એ અમારી નજરમાં તો ગૌ હત્યારો જ છે અને એને સજા મળવી જ જોઈએ। પણ આ બાબતમાં જે પોલીસે જે સરાહનીય કામગીરી કરી છે એને ધ્યાનમાં લઈ દક્ષિણ ગુજરાતના તમામ ગૌરક્ષકો પોલીસની સરાહનીય કામગીરીને વખાણે છે અને સન્માનીય કામગીરી છે। એ બાબતને લઈને આજે અમે બારડોલી આવેલા છે અને ડીવાયએસપી સાહેબનું સન્માન કરવાના છે અને આ સન્માન કરવાનું કારણ એ છે કે લોકોને જાગૃતતા આવે અને ખબર પડે લોકોને કે આવું કૃત્ય કરવાથી સરકાર અને પોલીસ શું સજા કરે છે। બસ એના માટે તમે સન્માન કરવા આવેલા છે। ગૌ હત્યા અને આરોપી ઝડપવા મામલે સુરત ગ્રામ્યમાં પ્રથમવાર આવી કડક કાર્યવાહી જોવા મળી હતી કે જેથી હિન્દુ સંગઠનના આગેવાનો બારડોલી ડિવિઝન પોલીસ કચેરી પહોંચ્યા હતા, જ્યાં ડીવાયએસપી HL રાઠોડને ભગવદ્ ગીતા અર્પણ કરી કામગીરી બદલ સન્માન કર્યું હતું અને સાથે જ હિન્દુ ગૌ સંગઠનના આગેવાનો દ્વારા પોલીસ અધિકારી પર પુષ્પવર્ષા કરી સન્માન કરાયું હતું। અમીશ ચાવડા, ગુજરાત ન્યૂઝ, બારડોલી।